રાવળ બિલ્ડિંગ એક અનોખો જીવનકાળ. વર્ષ 1927થી 1932 સુધી આ ઇમારતનું બાંધકામ ચાલ્યું. બાંધકામ પૂર્ણ થયે સપ્તચંડી યજ્ઞ કરી ભાવનગરમાં રહેતા દરેક જ્ઞાતિજનોને જમાડી આ બિલ્ડિંગમાં વસવાટ શરૂ થયો. બિલ્ડિંગનું સ્વપ્ન સેવતા એવા દાદાઓમાં વાત કરું તો અંબાશંકર દાદા અને પ્રાણશંકર દાદા. રાવળ બિલ્ડિંગ એટલે કે ઓમ ભુવન અને બાજુમાં જ પ્રાણભુવન. અંબાશંકર દાદાના 3 દીકરા અને 2 દીકરી, ગુલાબરાય, કરુણાશંકર, નર્મદાશંકર, બાલુફૈબા અને રૂક્ષ્મણીફૈબા. ત્યારબાદ સંતાનોના પરિવારજનો. રાવળ બિલ્ડિંગ આ શબ્દ નહીં પણ એક અત્યંત ઉર્જાદાયક લાગણી છે. આપણા સૌ રાવળો જે આ બિલ્ડિંગમાં રહી સસ્નેહ ઉછરેલા છીએ તેમના માટે આજે રાવળ બિલ્ડિંગ માત્ર સ્મરણોમાં રહી ગયું છે. અને એવા સ્મરણો કે નામ પડવા માત્રથી જ આપણે સૌ એક નોસ્ટાલ્જિયામાં જતા રહીએ છીએ. મને યાદ છે દાદા એટલે કે મધુસૂદન રાવળ અને સૌના સારા કાકા મને કહેતા કે કંદર ભૈયા, આ બિલ્ડિંગ દાદાનું એક સપનું હતું અને દાદાએ આ બનાવવા માટે ખાસ કારીગરો બહાર ગામથી બોલાવી અને ખડે પગે રહી આ બિલ્ડિંગ બંધાવેલી. દાદાની લાગણી હતી કે સૌ સાથે રહીને એકમેકના થઈને વિકસે. સાથે સાથે કહેતા કે જ્ઞાતિમાંથી કોઈ પણ જ્ઞાતિજન ભાવનગર કોઈ કામ સારું કે સ્થાયી થવાના આશયથી આવે ત્યારે તેમનો પહેલો આશરો એટલે રાવળ બિલ્ડિંગ. હવે વાત કરું મારી તો જન્મ 2001માં એટલે બિલ્ડિંગમાં રહેતા પરિવારજનોમાં સૌથી નાનો હું. અને નાનો એટલે લાડકો તો હોવાનો જ. દાદા, બા, કાકાભાઈ, ભરત બાપુજી, મીના માસી સૌને એટલો જ વહાલો અને પતંગનો ભારે શોખીન. મને યાદ છે મમ્મી મને ગોતવા માટે અગાશી પર ખીજાતા આવે એટલે દાદા અને કાકાભાઈ મમ્મીને કહે, જીગુ એને કાંઈ કયો માં, ચગાવવા દો પતંગ. અને હું રાજી. પતંગ જેવા પૂરા થાય એટલે અગાશીની પાળીથી કૂદીને ભરત બાપુજી પાસે રોજ જે માતા તારું પૂજન કરવા સાંભળવાનું અને સાથે સાથે ગાવાનું. આ રચના અચલ સ્વર્ગસ્થ શ્રી જસવંતરાય રાવળ દ્વારા લખવામાં આવી હતી. એ પણ સમજીને સાંભળવા જેવી ખરી. વડીલોમાં તો બધાનો વહાલો અને મારા તોફાનો પછીના બધા જ વડીલો વગર નોટિસના વકીલ બનવા હંમેશા તૈયાર જ. મને યાદ છે રાવળ બિલ્ડિંગમાં દરેક તહેવારો એટલા આનંદ સાથે ઉજવાતા અને એમાં પણ સૌથી વહાલો અને બધા ભેગા થાય તે તહેવાર એટલે ઉત્તરાયણ. 13મી જાન્યુઆરીએ રાત્રે સફેદ પતંગ ચગાવવાના હું, શિવદત્ત અને યશ. 14મી તારીખે સવારે 4:45થી અગાશીમાં અને એમાં પણ શરત લાગતી કે વહેલો કોણ ચડે. ઉત્તરાયણમાં આખો દિવસ ખૂબ પતંગો ચગાવી સાંજે બધા જ ફૈબાઓ અને ભાઈ બહેનો આવે. અંધારું થાય એટલે ગરબા, ડાન્સ. મને યાદ છે કે રીટા બાબુને હું ઉત્તરાયણ પહેલાં ગણાવતો કે બાબુ હવે ઉત્તરાયણમાં 5 રવિવાર રહ્યા અને બાબુ હસતા હસતા સાંભળતા. વાત કરીએ દિવાળીમાં ફટાકડા ફોડવા તો ઠીક, પણ ફોડાવવા માટે અમારી પાસે ખાસ ફૈબા હતા એટલે કે રક્ષા ફૈબા. દિવાળી હેતથી સલામતી સાથે ફટાકડા ફોડાવતા. દિવાળીમાં આખા બિલ્ડિંગમાં દીવા મૂક્યા હોય અને હું ઉપરની પાળી પાસે જઈ રીટા બાબુ અને સાધના બાબુએ જ્યાં દીવા મૂક્યા હોય એમાં ચાંદલિયા ફોડતો. જો ચાંદલિયો અંદર ફૂટ્યો અને દીવો ઓલવાતા જોઈ જાય એટલે સીધો નીચે ભાગું. મીઠી વઢામણની પણ અલગ જ મજા હતી. નાનો હતો ત્યારે અંધારામાં ખૂબ ડર લાગતો અને 8 વાગે મોટા મમ્મી કહે, કનુભાઈ લાડવાને ત્યાંથી દૂધ લઈ આવો. હું કહું હા, પણ પાળી પાસે ઊભા રહ્યો અને રાડો પાડતો મેરેથોનની ગતિએ મોટા મમ્મી કરતો આવું અને એમની હા હજી યાદ છે. પણ અફસોસ એ છે કે હવે અંધારું અને અંધારાનો ડર કાઢનાર મારા મોટા મમ્મી
મારી પાસે નથી. વાત કરું ફૈબાઓ અને ભાઈઓ બહેનોની તો વેકેશનમાં બધા જ આવે, એટલે બપોરે ચોકમાં ક્રિકેટ ચાલુ. 2 વાગે એટલે મોટા પપ્પા આવવાનો સમય. તડકામાં રમતા જોવે એટલે એમને ચિંતા થાય. મૂળ તો તેઓ ડૉક્ટર ને, એટલે ખીજાય. એમની બીકે અથવા બીજા કોઈ વડીલના ડરે ક્રિકેટ રમવાનું બંધ કર્યું. સાંજે ડબલા દાવ, રાત્રે પત્તા. શું દિવસો હતા! રાત્રે લાસ્ટ પેજ અને નેપોલિયન જેવી પત્તાની રમતો. પ્રાચી દીદી અને યશને સાથે ન બેસવા દેવામાં જગ્યાની ગોઠવણ, કારણ કે રમતની રમતમાં એમનું સારું બનતું. હું સૌથી નાનો એટલે મારે દહીં દૂધ અને કાં પછી જોયા કરવાનું. પણ રાવળ બિલ્ડિંગ તો રાવળ બિલ્ડિંગ છે. લાઇટ જાય એ ભેગો જ કાકાભાઈ જીઈબીમાં ફોન કરે અને ટૂંક સમયમાં ક્ષતિ સરખી થાય અને લાઇટ આવે. મધુદાદાનો અવાજ બીજા માળેથી આવે અને રાડ પડે એટલે પોસ્ટમેન ટપાલ મૂકીને ભાગેલાના દાખલા મને તો યાદ છે. પાનવાડીથી ચાવડી ગેટ, કોઈને પણ પૂછો રાવળ બિલ્ડિંગના ઘર સુધી મૂકી જાય. આ એમનો વટ નહીં, પણ સંબંધો સાચવવાની અને નિભાવવાની આવડત હતી. વર્ષ 2012 પછી પોતપોતાના ભવિષ્ય ઉજ્જવળ કરવા એક પરિવારો અનુકૂળતા મુજબ બિલ્ડિંગથી નિશ્ચિત સ્થળે સ્થાયી થયા. મને યાદ છે, મારા બા મને કહેતા કે ભાઈ, એક સમયે 40થી 60 લોકોનું રસોડું એક સાથે હતું, જે 1942માં આંતરિક સમજૂતીથી ભાગ પાડી છૂટું કરવામાં આવ્યું. પણ પરિવાર વિસ્તરતા ગયા એમ અનુકૂળતા પડે એટલે રસોડાના સુનિયોજન માટે તે અલગ કરેલા. મારા સાંભળવા મુજબ 1927 થી 1932માં ચાલેલા કામ ટકોરા બંધ કામ થયું છે. બિલ્ડિંગ 60 થી 70% સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યું છે. મોટા ઓરડા, ગુલાબરાય દાદાના પુસ્તકોની લાઇબ્રેરી અને એની સુવાસ આજે પણ યાદ કરું તો આંખમાં પલપલિયા આવી જાય છે. પણ અંતે પપ્પા મને કહે એમ, પરિવર્તન સંસારનો નિયમ છે અને જે થાય તે સારા માટે, એ યાદ કરીને સંભાળી લેવાનું. કહેવા અને લખવા માટે તો ઘણું છે. ભાઈઓમાં સૌથી મોટા ભાઈ એટલે વિમલભાઈ, વીણા બાબુ અને બકુલ બાપુજી. તેઓ પણ જ્યારે રાવળ બિલ્ડિંગ આવતા ત્યારે ખૂબ વાલથી સાચવતા. અનેક સપનાઓમાંનું મારું એક સપનું કે રાવળ બિલ્ડિંગ પર સારો વિડીયો બનાવવું, કે આવનારી પેઢી યાદ કરે કે આપણા પૂર્વજો અહીં રહીને વિકસેલા. સંયુક્ત કુટુંબમાં વિકસવાનો પણ એક અલગ ફાયદો હોય છે. વાત કરવા બેસું તો ઘણું થાય, માટે સૌને જય શ્યામ, જય શ્રી કૃષ્ણ.